નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આમ તો તમારા સુધી ન્યૂઝ મળી જ ગયા હશે, પણ તેમ છતાંય મારે અમુક બે ત્રણ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવી છે, એટલા માટે આ વિડીયો લઈને આવ્યો છું. આપનો મોટો ભાઈ સાહિલ વેકરે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. જી હા દોસ્તો, આજે મારે ચર્ચા કરવી છે કે ધોરણ 9 અને 11 માટે હવે ગઈકાલે રાત્રે બધાના હાથમાં પીડીએફ આવી ગઈ હશે, મારા હાથમાં આ પીડીએફ આવી ગઈ. હું વિચારતો હતો કે આ વિડીયો તરત હું લઈને આવી શકતો હતો, પણ શા માટે હું લેટ છું એનું કારણ એ છે કે મારે સોલ્યુશન પણ આપવું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ તકલીફમાં છે, ઘણા બધા વિદ્યાર્થીઓ ખુશ છે એને ખુશ રહેવા દો, પણ તકલીફમાં છે એની તકલીફ દૂર કરવી એ મારી ફરજ બની જાય. એટલા માટે થોડો વિડીયો લેટ છે, પણ આ વિડીયોમાં તમને પૂરેપૂરા સમાધાન મળી જવાના છે, તમારા પ્રોબ્લેમના સોલ્યુશન મળી જવાના છે. હવે પહેલા ચર્ચા કરીએ કે શું ચેન્જ આવ્યો. ફટાફટ બ્રીફમાં સમજાવી દઉં કે અત્યાર સુધી ધોરણ 9 અને 11 માંની પ્રથમ પરીક્ષાની, દ્વિતીય પરીક્ષાની અને વાર્ષિક પરીક્ષાનો 2024-25 નો પરિપત્ર છોકરાઓ સુધી, વાલીઓ સુધી, શિક્ષકો સુધી, સંચાલકો સુધી નહોતો પહોંચ્યો. એટલે અત્યાર સુધી ઘણી બધી જગ્યાઓએ પેપર પણ નીકળી ગયા છે ગયા વર્ષની પદ્ધતિ પ્રમાણે, અને એમાં કોઈ ખોટું નથી, કારણ કે અત્યાર સુધી કોઈ અપડેટ નથી. સપ્ટેમ્બર મહિના દિવસ સુધી કોઈ અપડેટ નથી, તો સ્વાભાવિક છે લોકોને ખબર જ હોય કે ગયા વર્ષની જેમ તૈયારી કરાવવાની છે. તો એ પ્રમાણે તૈયારીઓ થઈ ગઈ હોય, શરૂઆત થઈ ગઈ હોય, શિક્ષકો પાસેથી પેપર્સ લેવાઈ ગયા હોય, ઘણી બધી પ્રાઇવેટ સંસ્થાઓના પેપર્સ છે તૈયાર થઈ ચૂક્યા છે, ઇવન પ્રિન્ટિંગમાં જતા રહ્યા છે. તો હવે જે પેપર સ્ટાઇલ આવી છે એમાં જે ચેન્જીસ છે, માઇનર એવો ચેન્જીસ છે, બહુ માઇનર ચેન્જીસ છે, અને એ છે અત્યાર સુધી 20% હેતુલક્ષી હતા અને વર્ણનાત્મક 80 હતા. એટલે કે 50 માર્કની પરીક્ષા હોય તો 10 માર્કના હેતુલક્ષી હતા અને 40 માર્કના વર્ણનાત્મક હતા. ઓકે, 9મા ધોરણની વાત કરું છું, 11મા ધોરણની વાત કરું છું. હવે ચેન્જીસ એ થયો કે 9મા ધોરણમાં અને 11મામાં 30% હેતુલક્ષી થયા, એટલે કે 15 માર્કના હેતુલક્ષી થયા અને 35 માર્કના વર્ણનાત્મક, એટલે 2, 3, 4 માર્કના થયા. ઓકે, હવે ચેન્જ કેટલો આવ્યો? 5 માર્કનો. હેતુલક્ષીમાં 5 માર્ક પ્લસ થયા, વર્ણનાત્મકમાં 5 માર્ક ઘટ્યા. સરસ. હવે અત્યાર સુધીના તૈયારી શું થઈ ગઈ છે તમારી કે ભાઈ 10 હેતુલક્ષી, 40 વર્ણનાત્મક. ઠીક છે, તો સાહેબ અમે તો ઘણા બધા મટીરિયલ્સ છે અમારે સુધી પહોંચી ગયા છે, અમે તૈયારીઓ ચાલુ કરી દીધી છે, તો અમારે શું ફરીથી એકથી તૈયારીઓ કરવાની? ના, આપણી મેન્ટાલિટી ખોટી છે. આપણે ખોટા છીએ. એટલે તૈયારી તમે કરી છે, તમે ક્વેશ્ચન સોલ્વ કર્યા છે, તો શું એવું કીધું છે કે હવેથી 9મા ધોરણમાં ગણિતમાં બહુપદીઓ ચેપ્ટર નીકળી ગયું? ના, ચેપ્ટર તો એના જ છે. આંકડાશાસ્ત્રમાં બીજું ચેપ્ટર હવેથી નીકળી ગયું 11મા ધોરણમાં, એવું કીધું? ના, ચેપ્ટર્સ તો એના જ છે. તો ચેપ્ટર્સ જો નથી નીકળ્યા, ચેપ્ટર્સમાં ક્યાંય કટ નથી લાગ્યો, તો વિદ્યાર્થી મિત્રો તમારી તૈયારી છે ને 100% અસલી સોનું જ છે. એ તૈયારીમાં કોઈ ફરક કરવાની જરૂર નથી, અને એ પરફેક્ટ તૈયારી છે, એમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નથી અને નથી જ. તમારી પાસે જે મટીરિયલ છે એ બેસ્ટ છે, એમાં આઈએમપી ક્વેશ્ચન્સ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝાતા હશે કે સાહેબ હવે શું? અને આ છે ને આપણે લાંબુ વિચાર્યા વગર હવે આ જ પ્રશ્ન માટે થઈ, આ પ્રશ્નના સોલ્યુશન માટે થઈને જ આજે થોડો વિડીયો લેટ છે. એટલે વિદ્યાર્થીઓ, તમે જે તૈયારી કરી છે એ પરફેક્ટ છે, એમાં કોઈ જ મૂંઝાવાની જરૂર નથી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દાખલા તો ટેક્સ્ટબુકમાંથી જ આવવાના છે, દાખલા તો છે અભ્યાસક્રમને લગતા જ આવવાના છે, ક્વેશ્ચન્સ છે અભ્યાસક્રમને લગતા જ આવવાના છે, એ જ ચેપ્ટરમાંથી નીકળવાના છે જે પૂછાવાના હતા. ખાલી શું બદલાવાનું છે? ફોર્મેટ. મારે અહીંયાથી અમદાવાદ જવું છે, બરાબર, તો હું 4 વ્હીલમાં જાઉં છું અને ટ્રેનમાં જાઉં છું. ધ વે ઓફ ટ્રાન્સપોર્ટેશન એ ચેન્જ થયું છે, એટલે કે ખાલી ફોર્મેટ ચેન્જ થયું છે. આમ જોવા જાવ તો આ પણ કેવું કે રિલેટેડ એક્ઝામ્પલ ન કહેવાય, ખાલી એક્ઝામ્પલ આમ તો હું કહીશ કે તમે અહીંથી ટ્રેનમાં જાઓ છો, બરાબર, અને એક સ્લીપિંગ કોચમાં જાઓ છો અને 3 ટિયરમાં જાઓ છો તમે ટ્રેનમાં જ. હા, એ બેસ્ટ એક્ઝામ્પલ રહેશે. તો આ છે ખાલી માઇનર ચેન્જ છે, તમારી તૈયારીઓ પરફેક્ટ છે, કોઈ ચેન્જ નથી. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ થશે કે સાહેબ અમારે આના બીજું ગવર્મેન્ટે છે ને આના પ્રથમ પરીક્ષાનું માળખું, દ્વિતીય પરીક્ષાનું માળખું અને વાર્ષિક પરીક્ષાનું માળખું અને સેમ્પલ પેપર 2 આપી દીધા છે. ટોટલ 4 વસ્તુ આપી, એને આપણે આપણી એપ્લિકેશન ઉપર અપલોડ કરી દીધા છે. ટૂંક સમયમાં તમારા સુધી હવે આ તમારા માટેનો ધમાકો છે, તમારા માટેનો ધમાકો છે. જે વિદ્યાર્થીઓએ અત્યાર સુધી આ 10 માર્ક વાળા અને 40 માર્ક વાળા જે પેપર સેટ કે પેપર્સ કે મટીરિયલ્સ કે બુક્સ કે પરચેસ કરી છે, એના માટે ધમાકો છે. અને ધમાકો એ છે કે તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ આપણી એપ્લિકેશનમાં
જે નવા પ્રમાણેના પેપર્સ છે એની પીડીએફ અપલોડ થઈ જશે, ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચિંતા નથી. નીચે એપ્લિકેશનની લિંક આપી દીધી છે. તમને ત્યારે નોટિફિકેશન પણ મળી જશે. એક વખત ડાઉનલોડ કરી લો, રજીસ્ટ્રેશન કરી લો એટલે તમને નોટિફિકેશન મળી જશે કે સેમ્પલ પેપર આવી ગયા છે, કે જે નવા પ્રમાણેના છે એની પીડીએફ તમને મળી જશે. બીજું, આ જે સેમ્પલ પેપર આપ્યું છે એનું ફૂલ સોલ્યુશન પણ અમે તમારા સુધી આપશું. કયું સેમ્પલ પેપર? આનું, જે ગવર્મેન્ટે આપ્યું છે. બાકી જે તમને ક્વેશ્ચન પેપર આપવાના છે એ ક્વેશ્ચન પેપર્સ અમે એપ્લિકેશનમાં અપલોડ કરી દઈશું. સો વિદ્યાર્થી મિત્રો, હર હંમેશ કહેતો આવ્યો છું અને હર હંમેશ કહીશ, અને ગર્વથી કહીશ, ડંકાની ચોટ ઉપર કહીશ કે વિદ્યાર્થીઓના હિતમાં વિદ્યાકુલ ગુજરાતી હર હંમેશ ઊભું રહેશે. જ્યાં દોસ્તો અહીંયા નીચે યુથ એજ્યુકેશનની એપ્લિકેશનની લિંક આપી દીધી છે, ડાઉનલોડ કરી લો. એમાં તમને આ પીડીએફ મળી જશે, બધી જ વસ્તુ, ફોર્મેટ શું છે, આ છે, દરેક વિષય, કયા કયા વિષય જો અહીંયા. બીજું એક અથવાની હતી, અથવા વાળી પેપર સ્ટાઇલ હતી. હવે જનરલ ઓપ્શન થઈ ગયા છે, 6 માંથી 5, 8 માંથી 9, સોરી 9 માંથી 6 કે કાઇન્ડ ઓફ એ રીતે. 8 માંથી તો 9 તો થોડું પોસિબલ થાય. તો એ રીતેની એક પેપર સ્ટાઇલમાં ચેન્જ થયો છે. તો એ કઈ તૈયારીમાં કોઈ ફેરફાર નથી કર્યો. પ્રેક્ટિસ તો આપણે એ જ કરી છે ને, દાખલા તો એ જ ગણ્યા છે ને, બસ. તો એ જે નવા પ્રમાણે છે જનરલ ઓપ્શન અને 15-35 વાળી એના પેપર છે એ આપણી એપ્લિકેશન ઉપર ટૂંક સમયમાં અપલોડ કરી દઈશું. જોડાયેલા રહો અમારી સાથે. આનું હું શોર્ટ પણ આપી દઈશ કે જ્યારે આ પેપર્સ અપલોડ કરીશું ત્યારે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. મહેનત કરતા રહો. પ્રથમ પરીક્ષા નજીક આવી ગઈ છે. સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો, કારણ કે તમારા માટે પ્રથમ પરીક્ષા માટે પણ ખાસ આવી રહ્યું છે.